નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ. આજે પણ આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નિશા. પ્રોપર્ટી ગુરુમાં તમારા સવાલ મોકલો, મેસેજ કરો પ્રોપર્ટી ગુરુ લખી 5181 પર અને તમે સવાલના જવાબ મેળવી શકો છો. ત્યારે જ આજે પ્રોપર્ટી ખરીદતી વખતે અને વેચતી વખતે ઘણી બધી કાયદાકીય બાબતો સંકળાયેલી હોય છે અને દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. આજે આપણે દર્શકોની પ્રોપર્ટીને લગતી કાયદાકીય સમસ્યાઓને સંબોધવાના છે અને દર્શકોને તેમની મૂંઝવણોનું નિવારણ આપવાના છે. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે એડવોકેટ પૂર્વી શાહ. પૂર્વી, આપનું સ્વાગત છે CNBC બજારમાં. ત્યારે જ્યારે આપણી સાથે એક કોલર જોડાયા છે, એમની સાથે એમના પ્રશ્નોના ઉકેલથી આપણે શરૂઆત કરીએ. આપણી સાથે આશીષ જોડાયા છે મુંબઈથી. આશીષ, પૂછો સવાલ. મેડમ, ગુડ મોર્નિંગ મેડમ. મારું નામ આશીષ છે, મલાડ મુંબઈથી વાત કરું છું. ઓકે. અને સિન્સ લાસ્ટ 3 વર્ષથી મેડમ અમારે બિલ્ડિંગ જે છે COD નો પ્રોબ્લેમ છે. સેન્ટ્રલ ઓર્ડિનન્સ ડેપો જે છે મલાડ ઈસ્ટમાં, તો દે આર નોટ અલાઉ, મીન્સ એ લોકો મેડમ અલાઉ નથી કરતા ફોર 500 મીટરના રેડિયસમાં અગર પોલ થાય છે તો. અને નો ડાઉટ પરીક અને મિસ ગોપાલ શેટ્ટી જે સંસદ સભ્ય છે અમારા બોરીવલી એરિયાના, પણ દે આર ટ્રાઇંગ ધેર બેસ્ટ, પણ કંઈ થતું નથી. મીન્સ નથિંગ ઇઝ પોસિબલ, કંઈ આગળ વધતું નથી. અને સિન્સ લાસ્ટ 1 યરથી મેડમ ભાડા બી બંધ કરી નાખ્યા છે. અને તમે બિલીવ નહીં કરો, 350 બિલ્ડિંગ એવા છે કે જે અફેક્ટ થઈ ગયા છે. અને એમાંથી 10-15 બિલ્ડિંગ એવા છે કે તે તોડી નાખ્યા છે. અને આજે કફોડી હાલત છે એકચ્યુઅલી. એ લોકો ક્યાં જશે? એમાંથી વન ઓફ ધેમ અમારું બિલ્ડિંગ છે અજીતનગર કરીને. અને મિલિટરી વાળા દાદ નથી આપતા ફર્સ્ટ ઓફ ઓલ. અને મને મેઇન શું છે કે મેડમ આ પ્રોબ્લેમ શું છે કોઈને ખબર જ નથી કે આનું નિરાકરણ આવશે કે નહીં, ગોડ નોઝ. કારણ કે ત્યાં કાંદીવલી ઈસ્ટ અને વેસ્ટનો જે બ્રિજ હતો મેડમ, એને બાંધતા કમસે કમ 10 વર્ષ થઈ ગયા. અને આ જે ડેપો જે છે મેડમ, ત્યાં હાર્ડલી કોઈ એવું ઇમ્પ્લેબલ વસ્તુ કોઈ છે નહીં કે જ્યાં સિક્યુરિટીને કારણે પ્રોબ્લેમ આવી શકે. હવે આ વસ્તુ છે મેડમ, સિન્સ 1905 વસ્તુ ત્યાં કોઈ ગવર્મેન્ટે ડેપો ખસાડ્યા હતા એકચ્યુઅલી, જ્યાં ગવર્મેન્ટે જગ્યા આપી હતી. અને ના અત્યારે કૂદકે ને ભૂસકે વસ્તી વધી રહી છે અને સિક્યુરિટી રીઝનનું કારણ આપે છે. તો મેડમ આઈ ડોન્ટ નો કેમ શું આ લોકો, શા માટે આ લોકો, ગવર્મેન્ટ બીજેપીની સરકાર હોવા છતાં પણ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. સિન્સ લાસ્ટ 5 વર્ષથી આ પ્રોબ્લેમ લગાતાર ચાલી રહ્યો છે. ચોક્કસ. એટલે આપણે જાણીએ છીએ કે COD જ્યાં છે એટલે કે મલાડ કાંદીવલીનો જે એરિયા છે ઈસ્ટનો, ત્યાં આપણે જોઈ રહ્યા છે કે ત્યાં ડેપો આવેલા છે. ખાસ કરીને આર્મીના આપણે જોઈએ છીએ કે ત્યાં ડેપો છે. પણ એના કારણે ક્યાંક ને ક્યાંક FSIમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઊંચી હાઈરાઇઝ બિલ્ડિંગ બાંધવા પર હવે અત્યારે બેન છે. અને આ સમસ્યાથી જે રીતે આશીષે કહ્યું કે ઘણા લોકો સફર કરી રહ્યા છે. પૂર્વી, શું આનું નિરાકરણ હોઈ શકે? આમાં એવું છે કે જે 500 મીટર્સનું જે રૂલ છે એ રૂલ એના માટે આવ્યું છે તાકી જે સિક્યોરિટી પર્પઝ હોય છે, જે સિક્યોરિટી હોય ઇન્ફ્રિંજ ના થઈ શકે. એટલે જેમાં તમારી જે મિલિટરી છે થઈ ગઈ કે બીજી એરિયાઝ છે જ્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગ આવે, તો તમે એમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો તમે જે પણ ત્યાં સિક્યોરિટી પર્પઝ માટે જે પણ વસ્તુઓ ચાલતી હોય, યુ કેન પીપ, એટલે તમે એમાં જોઈ શકો, હાકી શકો, તો તમારી સિક્યોરિટી ઇન્ફ્રિંજ થઈ શકે. તો એ પર્પઝ માટે આ રૂલ આવેલું કે 500 મીટર્સ સુધીનું જે એ છે એરિયા, એમાં અગર તમને હાઈ રાઇઝ જોઈએ કે પરમિશન જોઈએ તો એના માટે તમારે અથોરિટીને અપ્રોચ કરીને, અગર અથોરિટીઝને એવું લાગે કે અહીંયા અગર હાઈ રાઇઝ થઈ હતી કે પરમિશન આપવાથી અગર કાંઈ પણ જાતનું આપણને ખતરો ના હોય તો એ આપે છે પરમિશન. એવું નથી કે નથી આપતા પરમિશન. હવે આમનું જે ક્વેશ્ચન છે કે જે પ્રેઝન્ટ ગવર્મેન્ટ છે એ પણ કાંઈ કરી નથી રહી. એ એકચ્યુઅલી હમણાંની જે પ્રેઝન્ટ ગવર્મેન્ટ છે એમને અશ્યોરન્સ આપ્યું છે કે આ જે CODનું 500 મીટર્સનું જે રૂલ છે એમાં એ કાફી લિનિયન્સી લાવશે. ફાસ્ટ ટ્રેક ઉપર એપ્લિકેશન્સને કન્સિડર કરવામાં આવશે. અને આગળની જે પણ પ્રોસિજર છે એ બી બહુ સિમ્પલ અને એકદમ સરળ કરાવવામાં આવશે. પૂર્વી, એમનો સવાલ એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે, આશીષનો સવાલ, કારણ કે આજે મોટા બિલ્ડર્સની હાઈરાઇઝ બિલ્ડિંગ ઓલરેડી આ જ એરિયામાં આવેલી છે. અને ત્યારબાદ હવે જે બધી બિલ્ડિંગો ક્યાંક રીડેવલપમેન્ટ માટે તૈયાર છે એ લોકોને આ અડચણ નડી રહી છે. તો શું એમના માટે કોઈ રસ્તો આગળ છે? અને અત્યારે જે રીતે ખબરો પણ આવી હતી કે ફડણવીસ સરકારે 500 મીટર બહાર જેટલી એરિયા છે જેટલા આવે છે ત્યાં OC માટે મંજૂરી આપી દીધી છે. તો શું આ અમલી બની ગયું છે કે કઈ રીતે આ ચાલી શકે? આ જે 500 મીટરનો જે રૂલ છે એ રૂલ માટે હજી સરકાર એમાં તપાસણી કરે છે અને એનું રૂલનું હજી ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું નથી. હાવેવર જેમ મેં પહેલાં કીધું કે એ લોકો કોશિશ કરી રહ્યા છે કે અગર જ્યાં સુધી થઈ શકે, જે પણ અહીંયા કોમન મેન છે એના ઘર માટે અને એને લેન્ડ જે એનું છે એમાં જેટલી પણ ફેસિલિટીઝ આપી શકે, જેટલું બી ઇઝી વે કરી શકે એટલું કોશિશ કરી રહ્યા છે એ લોકો.
ઓકે, પણ આપણે જે રીતે જાણીએ છીએ કે આ એક મોટો મુદ્દો અત્યારે કહી શકાય કે સબબમાં બની ગયો છે. આટલી બધી બિલ્ડિંગો છે તો બધા જ હોપ્સ લગાડીને બેઠા છે કે ક્યારે એનું નિરાકરણ આવી શકે. શું એઝ એન એડવોકેટ તમારા પાસે એવા અત્યારે કોઈ એવી પહેલ થઈ છે કે આ જે કેસ અત્યારે ચાલતા હોય એનો કોઈ ઉકેલ આવવાની અત્યારે શરૂઆત થઈ છે ખરી? હા, હમણાં તમે અગર જોવા જશો તો ઓનલાઈન પેટિશન્સ આજકાલ બહુ સ્પીડી એમાં ચાલી રહ્યું છે કે લોકો ઓનલાઈન પેટિશન્સ ફાઇલ કરે છે. તો ઓનલાઈન પેટિશન્સ તમે જોશો તો મોર દેન 5,000 આઈ ગેસ ઓનલાઈન પેટિશન્સ પેન્ડિંગ છે, જેમાં બધાએ આ મુદ્દો ઉચક્યો છે અને લોકો કહે છે કે અમને આને માટે રિલીફ જોઈએ છે. પણ આ ગવર્મેન્ટને પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે અગર અમે આ વસ્તુને અલાઉ કરીએ તો એટલીસ્ટ સિક્યોરિટીને હેમ્પર નહીં થવું જોઈએ. કશે ને કશે એ સિક્યોરિટી તમારા લોકો માટે જ છે. તો સમવેર દે હેવ ટુ ઓલ્સો કન્સિડર કે આ વસ્તુ એમાં વચમાં ના આવે. બટ આઈ થિંક ઘણી એવી એરિયાઝ છે જ્યાં અગર આ 500 મીટર્સનું રૂલને અબોલિશ કરી નાખ્યું સ્પેસિફિક એરિયાઝ, તો મારા ખ્યાલથી કંઈ પ્રોબ્લેમ નહીં આવી જોઈએ. ઓકે, પણ ત્યારે જ અત્યારે હવે આગળ શું કરવું? જ્યારે આશિષનો આટલો મોટો સવાલ છે, શું તેઓએ પિટિશન નાખવી જોઈએ? તેઓએ, તમે કહો છો ઓનલાઈન પિટિશન કરે તો કદાચ જલ્દી ઉકેલ મળી શકે, તો શું આ એક આગળ પહેલ કરવી જોઈએ જેથી એમની જે પ્રોબ્લેમ છે, કારણ કે હવે એમને જો અગર કહી શકાય કે રીડેવલપમેન્ટમાં આપી દીધું છે, ભાડા પર રહી રહ્યા છે, પહેલાં ભાડું ડેવલપર આપતા હતા અને હવે એ પણ નથી આપી રહ્યા, તો એ લોકોને કઈ રીતે આગળ વધવું જોઈએ? આમાં તો એક એમ કામ કરી શકે છે કે બધા લોકો મળીને એક પેટિશન ફાઇલ કરી શકે છે, મે બી ઓનલાઈન કાં તો હાઈકોર્ટમાં ડાયરેક્ટલી જઈને એક રીટ પેટિશન ફાઇલ કરીને એમના જે પણ પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન એ લોકો માંગી શકે છે, રિલીફ. બટ અગર એ નથી થઈ રહ્યું તો એમને એટલીસ્ટ બિલ્ડર પાસે જઈને, અગર જે બી એમનું રીડેવલપમેન્ટનું જેમને રાઇટ્સ આપ્યા છે એમના પાસે જઈને, અગર એમના પાસે ઓથોરિટી નહોતી તો એ પાછું લઈ શકે છે એમના પાસેથી, એન્ડ દે કેન અપ્રોચ સમ અધર ઓથોરિટી અને એમના પાસેથી પ્રોસીડ કરાવી શકે છે આગળ. ઓકે, તો આશિષ, તમને કદાચ તમારા સવાલનો ઉકેલ મળી ગયો હશે. તમે આ રીતે અપ્રોચ કરશો તો કદાચ તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. આગળ વધે, આગળનો ઈમેલ આપણને મળ્યો છે અમદાવાદથી હિતેશનો. તેમણે પૂછ્યું છે કે મે ઓગસ્ટ 2013માં અમદાવાદના જાણીતા ડેવલપર્સ પાસે પ્રી લોન્ચ સ્કીમમાં ફ્લેટ બુક કર્યો હતો. બિલ્ડરે 2 વર્ષમાં પોઝિશન આપવાની વાત કહી હતી, પરંતુ આ પ્રોજેક્ટમાં લેન્ડ ઇશ્યુને કારણે બાંધકામ ઘણું ધીમું ચાલી રહ્યું છે અને હાલમાં 12 માળમાંથી તેમણે ફક્ત 3 માળ બનાવ્યા છે અને બીજા 2 વર્ષ પછી પોઝિશન આપવાની વાત કરી રહ્યા છે. તો તેમને 2 વર્ષ પહેલાં 25% રકમ એડવાન્સ આપી છે અને આ કેશમાં હવે એમણે શું કરવું જોઈએ, એમને સલાહ જોઈએ છે. હવે આ જે મુદ્દો છે આ બહુ કોમન થઈ ગયો છે આજકાલ, અને એના માટે જ તમે જોશો પેપર્સમાં અને કોર્ટ બી આ બધી બિલ્ડર્સ જે છે એમના માટે બહુ સ્ટ્રિક્ટ એક્શન ઉપર આવી ગઈ છે અને ઘણા એવા રૂલ્સ પાસ થયા છે જેમાં અગર બિલ્ડર્સ લેટ કરે છે, એટલે તમને અગર ઓલરેડી એમને એક પ્રી ડિસાઇડેડ ડેટ આપી છે પોઝેશનની ને એના પછી એ કમ્પ્લીટ નથી કરતા તો તમે એમના અગેન્સ્ટમાં સ્ટર્ન એક્શન લઈ શકો છો, FIR લોન્ચ કરી શકો છો. ઘણી બધી વસ્તુ, ઘણા બધા લીગાલિટીઝ છે જે તમે એના અગેન્સ્ટમાં કરી શકો છો, લીગલ એક્શન લઈ શકો છો. હવે આમનું જે સ્પેસિફિક મુદ્દો છે જેમાં એમને પોઝેશન પ્રી ડિસાઇડેડ ડેટ ઉપર નથી મળ્યો અને કન્સ્ટ્રક્શન પણ કમ્પ્લીટ નથી થયું. એક એક્ટ છે જે કહેવાય છે ડોમેસ્ટિક બિલ્ડર્સ કન્સ્ટ્રક્શન એક્ટ, જેમાં નોર્મ્સ અને ગાઈડલાઇન્સ આપ્યા છે કે જ્યારે પણ એક બિલ્ડર કોઈ બી પ્રોજેક્ટ લઈને આવે તો એમાં એને એ ગાઈડલાઇન્સના હિસાબે એટલીસ્ટ મિનિમમ જે પણ ફેસિલિટીઝ અને જે પણ કન્સ્ટ્રક્શન કરવાનું છે, જે ટાઈમ સુધી કરવાનું છે એ કરીને આપવાનું છે. અગર એ ના કરે તો યા તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના હિસાબે કન્ઝ્યુમર કોર્ટમાં જઈને બિલ્ડરના અગેન્સ્ટમાં કોમ્પન્સેશન પ્લસ તમારું જે પણ પ્રેઝન્ટ રેટ છે એ રેટ તમે રિકવર કરી શકો, કાં તો બિલ્ડર ઉપર દબાવ લાવી શકો કે આ જે પણ ફ્લેટ છે કે જે પણ તમારી પ્રોપર્ટી છે આ પર્ટિક્યુલર ટાઈમ ઉપર એ અમને કમ્પ્લીટ કરીને આપે. એમાં તમે તમારો કોમ્પન્સેશન પણ માંગી શકો છો અને જે પણ લિટિગેશન કોસ્ટ છે એ પણ માંગી શકો છો. સેકન્ડ છે, તમે એમના અગેન્સ્ટમાં FIR પણ લોન્ચ કરાવી શકો છો બિકોઝ ઓફ ફ્રોડ એન્ડ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને ચીટિંગ, કે તમારા પાસેથી એમને પૈસા લીધા, તમને અશ્યોરન્સ આપી કે આ ડેટ ઉપર હું તમને આ પ્રોપર્ટીના અગેન્સ્ટમાં, એટલે તમારા પૈસાના અગેન્સ્ટમાં તમને આ પ્રોપર્ટી આપીશ, જે એ નથી કરી શક્યા, તો એટલે ટાઈમ ફ્રેમ ઉપર એ કમ્પ્લીટ નહીં કરી શક્યા. સો ઇટ અમાઉન્ટ્સ ટુ ચીટિંગ એન્ડ બ્રીચ ઓફ ટ્રસ્ટ. તમે FIR પણ લોન્ચ કરી શકો છો. આવી રીતે તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકો છો. ત્યારે જ અત્યારે જે પ્રોપર્ટી રેગ્યુલેટર એક્ટ જે બહાર આવ્યું છે, જે અત્યારે ઘોષણા થઈ છે, પણ શું એ અમલી બન્યું છે કાં એના થકી કોઈ આમાં પગલાં આગળ લઈ શકાય? એકચ્યુઅલી બિલ્ડર લોબી એટલી સ્ટ્રોંગ છે આજે આપણા ત્યાં કે જે રેગ્યુલેશન્સ અને જે એની ઇમ્પ્લિમેન્ટેશન્સ છે
એના માટે ઘણી દિક્કતો આવી રહી છે. બટ આજકાલ ગવર્મેન્ટ, જેમ મેં કીધું કે ગવર્મેન્ટ અને ઓથોરિટીઝ બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. આવી અગર કોઈ પણ એક સમસ્યા કે કોઈ પણ આવું એમના પાસે ફરિયાદ આવે તો તુરંત એક્શન લેવામાં આવે છે. બિલ્ડર કેટલો બી મોટો બિલ્ડર હોય કે રેપ્યુટેડ બિલ્ડર હોય, એ જોવામાં નથી આવતું. જોવામાં એ આવે છે કે કોમન મેનને કેટલું ત્રાસ મળી રહ્યો છે અને કેટલી તકલીફ ઉચકવી પડે છે. એના ઉપર આગળનું પ્રોસિજર ચાલુ થાય છે. ઓકે, હોપફુલી આ જલ્દી એક્ટ લાગુ થઈ જાય અને તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે જ્યારે પણ રોકાણ કરવાની તક હોય, જ્યારે અંડર કન્સ્ટ્રક્શન હોય, તો ત્યારે સારા બિલ્ડર ને જ તમારે ફોકસ કરવું જોઈએ અને ત્યાં પૈસા રોકવા જોઈએ, કારણ કે મહેનતની કમાણી છે. આગળ વધીએ તો આગળના દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી ગૌરાંગ ગજ્જર. ગૌરાંગ, પૂછો સવાલ. યા મેમ. જી મેમ, મેં હમણાં અમદાવાદમાં મણિનગરમાં એક ફ્લેટ પરચેસ કરેલ છે, 1 BHK. ઓકે. હવે જે પાર્ટી જેની મેં થર્ડ પાર્ટી હતી જે મેં પરચેસ કર્યો છે, એ મેમ પોતે AMCમાં એમની જોબ હતી, બરાબર છે. ઓકે. હવે એમને AMCમાંથી લોન લીધી હતી 1 લાખ રૂપિયાની, જે લોન એમને પેડ અપ કરી લીધેલી છે. હવે જયારે લોન લીધી હતી ત્યારે AMC વાળાએ બોજો ઉતારવાની પદ્ધતિ કરી નાખી હતી, બરાબર. લોન પૂરી થયા પછી બોજો ઉતારવાની પદ્ધતિ AMC કરી નથી, એટલે રિલીઝ ડીડ મને આપી નથી. ઓકે, આ બોજો ઉતારવાની પદ્ધતિ શું ખાસ સ્પેસિફિક છે પૂર્વી? આ શું, જ્યારે તમે કોઈ બી વસ્તુ, તમારી પ્રોપર્ટી લોન હોય અને એક એના ઉપર અગર તમે લોન રીપે કરી નાખી હોય તો તમને કન્સર્ન ઓથોરિટીઝમાં જઈને એના દસ્તાવેજ જે તમારા ઓરિજિનલ એમના પાસે પડેલા હોય છે એ દસ્તાવેજ રિકવર કરવા પડે છે. અને એ રિકવર ત્યારે જ થાય જ્યારે તમે લોનની રીપેમેન્ટ કર્યા પછી તમે ત્યાં એપ્લિકેશન પુટઅપ કરો કે મેં મારી લોનની રીપેમેન્ટ કરી નાખી છે અને આ મારા પેમેન્ટ, ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટના આ મારા દસ્તાવેજ છે. તો ત્યારે એ તમારા નામ, જે તમારી પ્રોપર્ટી ઉપર એ લોકો મોર્ગેજ કે એવી રીતે તમારું એક કેપ્શન લગાવીને રાખે. જે બી પ્રોપર્ટી ઉપર તમે કોઈ વખત લોન લીધું હોય તો ત્યાં મોર્ગેજ કે એન્કમ્બરન્સ કરીને એવી રીતે લખીને રાખે. તો જ્યારે તમે આ પેપર્સ અને ડોક્યુમેન્ટ સબમિટ કરો ત્યારે એ કેપ્શનમાંથી કાઢીને તમારા રેગ્યુલર એમાં નાખી દે કે આ પ્રોપર્ટી ઉપર હવે હેન્સ ફોર્થ કાંઈ લોન કે મોર્ગેજ નથી. તો ગૌરાંગ, આના બાદ તમારો શું સવાલ છે? એટલે શું તમને અત્યારે પ્રોબ્લેમ નડી રહ્યો છે અહીંયા કંઈ? હા મેમ, મારે એ પૂછવું છે કે હવે આ જે લોન લીધી હતી ને મેડમ, અત્યારે અમેરિકામાં છે, બરાબર, USA છે. ઓકે. યુએસએમાં કઈ જગ્યાએ જે ખબર નહીં, એમનો કોઈ કોન્ટેક્ટ નથી, કોઈ એડ્રેસ નથી, કશું છે નહીં. હવે આના કારણે શું છે કે મને બેંકમાંથી અત્યારે તો AMC મને સિમ્પલ ફોર્મેટ લખીને આપ્યું છે કે આમની લોન પૂરી થઈ ગયેલી છે, જેથી હવે આમનું કોઈ બાકી નીકળતું નથી, બરાબર. ઓકે. તો એ રીતે મારો ચેક રિલીઝ તો બેંકે કરી નાખ્યો છે, પણ મને બેંકે થોડી સમય મર્યાદા આપી છે. મને કે તમારે રિલીઝ તો જોઈશે, જે વખત નહીં ચાલે. તો એનો બીજો કોઈ ઓપ્શન ખરો? આનો કોઈ બીજો ઓપ્શન ખરો? ઓપ્શનમાં તમે એક વસ્તુ કરી શકો છો. હવે તમને અગર એ બેન જેમને તમને આ પ્રોપર્ટી વેચી છે કે જેમના નામ ઉપર લોન હતી, એના અગર તમને વેરઅબાઉટ્સ ખબર નથી તો તમે કોર્ટમાં એક એપ્લિકેશન ફાઇલ કરી શકો છો, જેને કહેવાય છે ડિક્લેરેટરી સૂટ. જ્યાં તમે કોર્ટને એક રિલીફ માંગો કોર્ટના પાસેથી કે મને આ પર્ટિક્યુલર પ્રોપર્ટીનો એક ડિક્લેર કરો કે હું આ પ્રોપર્ટીનો ઓનર છું અને આ મારા દસ્તાવેજ છે, અને જે માણસના નામ ઉપર લોન હતું એના વેરઅબાઉટ્સ મને હમણાં ખબર નથી. તો એ હિસાબે આગળનું તમે પ્રોસિજર કરી શકો છો. અને અગર એક વખત કોર્ટનું ડાયરેક્શન આવી ગયું તો એના પછી કોઈ બી ઓથોરિટી તમને ના નથી પાડતી ને તમને બાકી બધો તમારો જે પણ આગળનું કામ છે તમને સોંપવું તો ઇઝી પડી જશે. અને એના માટે નોટરી કે એવું કંઈ કરાવવું, કંઈ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી પડશે ઈ લેટર માટે? નહીં, એ જે લેટર છે એમના પાસે, જે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટનું, એ લેટર લઈને કોર્ટમાં એક એપ્લિકેશન સૂટ જે આપણે કહીએ છીએ એ સૂટ ફાઇલ કરે, ડિક્લેરેટરી સૂટ, અને એના બેસિસ ઉપર એમને કોર્ટમાંથી ઓર્ડર મળશે. એ ઓર્ડર લઈને જે પણ ઓથોરિટી પાસે જશે એમને બાકીના બધા પ્રોસિજર સિમ્પલ થઈ જશે. ઓકે, તો આઈ થિંક તમને ગૌરાંગ આનો જવાબ મળી ગયો હશે. તમે આ રીતની પ્રોસિજર આગળ વધારશો તો તમારો જે અત્યારે તમને જે પ્રોબ્લેમ નડી રહ્યા છે કે AMCએ તમને કહ્યું છે કે જલ્દીથી આ લેટર લાવવો જ પડશે, તો કદાચ એ જે કોર્ટની જે કોપી હશે એને તમે ઝેરોક્સ કરીને એમને આપી શકો અથવા દેખાડી શકો. ત્યારે જ આગળ એક ઈમેલ આવ્યો છે શરદ મેકવાનનો મુંબઈથી. તેમણે પૂછ્યું છે કે મેં જુલાઈ 87માં અંધેરીમાં 955 સ્ક્વેર ફીટનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો. એમના દરેક સેટલમેન્ટ યોગ્ય સમયે ભરાઈ ગયા છે. હવે તેમને પૂછવું હતું કે 1993 સુધીમાં આ ફ્લેટનું પોઝેશન મળશે કે હજી સુધી મળ્યું નથી.
આ તો ખૂબ જ લોંગ કહી શકાય. એમને આટલા પહેલાં તમે બુક કર્યું છે અને હજી સુધી તમને પોઝિશન નથી મળ્યું અને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર બન્યું છે પણ બાકી બધું કામ બાકી છે. ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 1997ના દિવસે સ્ટેમ્પ ડ્યુટી પણ તેઓએ ભરી દીધી છે. હવે તેમની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી અને દરેક ડિપાર્ટમેન્ટમાં કરાયેલા પેમેન્ટની રસીદો પણ છે. બિલ્ડરે આ બિલ્ડિંગ સ્લમની જમીન પર બનાવી છે અને તેમને આ જ જમીન પર મકાન આપવાનો વાયદો તેમણે કર્યો છે. તેમણે બનાવ્યું નથી અને હવે તેઓ ગાયબ થઈ ગયા છે. ડેવલપર એની ઓફિસ સીલ થઈ ગઈ છે. તો આ કહી શકાય કે ફરી પાછો એવો જ એક સીન બની રહ્યું છે કે કદાચ હવે આગળ શું કરવું જોઈએ. લાગે છે કે ડેવલપરનું મૃત્યુ પણ થઈ ગયું હોઈ શકે કે સ્લમના લોકો બિલ્ડરને રહેવા કરાવવા નથી આપી રહ્યા. તો કહી શકાય કે ખૂબ અસમંજસ છે. તો શું કરવું જોઈએ આવામાં? આ કેસમાં મારા હિસાબથી તો તમારે પાછું કોર્ટમાં જ પ્રોસિડિંગ્સ ફાઇલ કરવી પડશે, બિકોઝ કોર્ટ જ એક ઓથોરિટી છે જે તમને રિલીફ આપી શકશે. કેમ કે આમાં એવું છે કે અગર બિલ્ડર્સના વેરઅબાઉટ્સ બી તમને ખબર નથી તો તમે કેસ બી કરશો તો કોના અગેન્સ્ટમાં કરશો? આમાં શું છે, કોર્ટમાં તમે એટલીસ્ટ બિલ્ડરની જે નામ ઉપર એનું કન્સ્ટ્રક્શન કંપની છે એ કંપનીના અગેન્સ્ટમાં તમે કેસ ફાઇલ કરીને, કેમ કે આ SRA પ્રોજેક્ટ હશે ડેફિનેટલી. તો SRA પ્રોજેક્ટ જ્યારે થાય છે ત્યારે સ્લમ ડ્વેલર્સને અલગથી એક બિલ્ડિંગમાં પર્ટિક્યુલર ફ્લેટ્સ આપવામાં આવે છે. તો અગર એ બધું કામ થઈ ચૂક્યું છે, સ્ટ્રક્ચર રેડી છે, ખાલી પોઝેશન માટે અગર કાંઈ વસ્તુ નડી રહી છે તો કોર્ટમાં તમે ડેફિનેટલી જઈને આ મેટર પુટઅપ કરીને તમારે રિલીફ મળી શકે છે. અને કોર્ટ બહુ લિનિયન્ટ હોય છે આ બધી વસ્તુઓ માટે. ઇનફેક્ટ આના માટે કન્ઝ્યુમર કોર્ટ પણ જઈ શકે છે. પણ કન્ઝ્યુમર કોર્ટમાં જઈને પ્રોબ્લેમ પાછો એ જ અરાઇઝ થાય છે કે બિલ્ડરના વેરઅબાઉટ્સ નથી ખબર. તમે કન્સ્ટ્રક્શન કંપનીના નામ ઉપર કેસ કરીને એમાં કોઈ જે પણ ડાયરેક્ટર હશે કે જે પણ ઓથોરિટી હશે જે આ કંપનીને રન કરી રહ્યું છે એના અગેન્સ્ટમાં કેસ કરીને તમે તમારી રિલીફ લઈ શકો છો. કારણ કે એમની પાસે બધા કાગળિયાઓ છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે, સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી દીધી છે અને હવે તેમનું શરદનું કહેવું છે કે કદાચ એ બિલ્ડિંગમાં બધા કહી શકાય સ્લમના લોકો પણ આવી ગયા હોય. અત્યાર સુધી તેઓ વિદેશમાં હતા એટલે અહીંયાની ભાડે એમને નહીં મળી, પણ હવે એમના માટે કદાચ આ એક ડિફિકલ્ટ બની શકે જો બીજા લોકોએ એન્ક્રોચમેન્ટ કરી દીધું હોય તો ત્યાં રહેવું કે કયું ઘર છે એ પણ એમના માટે મુશ્કેલ હોઈ શકે. તો શું આમાં પૈસા પાછા મળી શકે ખરા? કન્ઝ્યુમર કોર્ટમાં તમે જાઓ તો ડેફિનેટલી તમને આમાં પૈસા તમારા પાછા મળી શકે, પ્લસ કોમ્પન્સેશન પણ મળી શકે છે. કેમ કે કન્ઝ્યુમર કોર્ટ જે કોર્ટ છે એ તમારા સર્વિસીસ જે તમે લીધી છે, એટલે તમે જે ડેવલપરને કે બિલ્ડરને પૈસા આપો છો તમારા ફ્લેટ માટે, એના અગેન્સ્ટમાં અગર તમને પ્રોપર સર્વિસીસ નથી મળી તો એના માટે તમે તમારું કોમ્પન્સેશન ક્લેમ કરી શકો. પ્લસ માર્કેટ વેલ્યુનો જે રેટ છે ફ્લેટનું એ પણ તમે લઈ શકો છો. કેમ કે આમાં શું છે, એન્ક્રોચમેન્ટ થઈ છે કે નથી થઈ એ આજે એમને ક્લિયર નથી. તો યા તો એ કન્ઝ્યુમર કોર્ટ જાય યા તો સિવિલ કોર્ટ જાય, બેઉ જગ્યાએથી કાંઈ એમને રિલીફ ડેફિનેટલી મળી શકે. અને કદાચ તેઓ અત્યારે બહારગામથી આવ્યા છે, વિદેશથી આવ્યા છે, તો અહીંયા એકલે હાથે બધું પહોંચી વળવું મુશ્કેલ હોય તો શું એક લોયર અપોઇન્ટ કરીને આ આગળ વસ્તુ થઈ શકે? એમને એકલા હાથે ન ફાવે તો? ઇનફેક્ટ કન્ઝ્યુમર કોર્ટ અને સિવિલ કોર્ટ એક એવી કોર્ટ છે જ્યાં લિટિગન્ટને હંમેશા હાજર રહેવાની જરૂર નથી. એ અગર પિટિશન ફાઇલ કરીને, સૂટ ફાઇલ કરીને અગર એ પાછા એમના કામ માટે આઉટ ઓફ ઇન્ડિયા જતા રહે તો પણ વાંધો નથી. એમના લોયર આગળની પ્રોસિડિંગ્સ કરી શકે છે. ઓકે, ત્યારે જ આગળ વધીએ. એક ઈમેલ પર નજર કરીએ તો પ્રકાશ વેલાણીનો હિંમતનગરથી આ મેલ છે. તેમણે પૂછ્યું છે કે મારે હિંમતનગરમાં એક પાર્ટીનું તૈયાર મકાન ખરીદવું છે. હવે હું એ વ્યક્તિને ઓળખતો નથી. મકાન ગ્રામ પંચાયતની હદમાં આવે છે. તો આ મકાન ખરીદવા માટે મારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ચકાસવા અને શું ધ્યાન રાખવું? જ્યારે તમે કોઈ પ્રોપર્ટી લેતા હો જે ગ્રામ પંચાયતના અંડરમાં હોય ત્યારે તમને સ્પેસિફિક ડોક્યુમેન્ટ્સની તપાસણી કરવી બહુ જરૂરી થાય છે. જેમાં તમે એક તો મેઇન તમારે આવી જાય છે 712 એક્સ્ટ્રેક્ટ. જેમાં 712 એક્સ્ટ્રેક્ટ એટલે જ્યાં તમે પ્રોપર્ટીનું જે નામ કોના નામ ઉપર હતું ડે 1 ઉપર, એટલે ફર્સ્ટ ઓનરથી લઈને પ્રેઝન્ટ ઓનર સુધી, 7/12 જેને કહેવાય, 7/12 એક્સ્ટ્રેક્ટ એક્ઝેક્ટલી એ તમારે કઢાવીને એ જોવું પડશે. પછી એક આવે છે 6D એક્સ્ટ્રેક્ટ. 6D એક્સ્ટ્રેક્ટ જેમાં અમે કહીએ મુટેશન એન્ટ્રી યા તો આપણે કહીએ ફેરફાર એન્ટ્રી. એમાં તમારે જેમના પાસે તમે હમણાં આ જગ્યા લો છો એ વ્યક્તિનું નામ એમાં છે કે નહીં એ તમારે એમાં જોવું બહુ જરૂરી છે. પછી જે પણ અધર એગ્રીમેન્ટ્સ અગર કોઈ પણ એમના આપસમાં થયા છે એ એગ્રીમેન્ટ્સની કોપી, આ બધી વસ્તુ ડોક્યુમેન્ટ્સ તમારે જોવું બહુ જરૂરી છે.
ઓકે, તો ફાઇનલી તમે જો કહી શકાય કે હદમાં કોઈક આવતું હોય ને તો ત્યારે આ બધા ગ્રામ પંચાયતની હદમાં આવવું હોય તો કદાચ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. અને ઘણી વખત એવી થાય છે કે આવા ગામડાઓમાં જગ્યા લેવી એ પણ થોડું ડિફિકલ્ટ બનતું હોય છે. ત્યારે પણ શું આ જ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે પૂર્વી? હા, કેમ કે જ્યારે ગ્રામ પંચાયત આવી જાય છે ત્યારે તમારી ઓથોરિટીઝની જે લિમિટેશન્સ હોય છે બહુ એક દાયરો બહુ નાનો હોય છે કમ્પેરેટિવલી જે તમે બીજા જગ્યા ઉપર લો છો. એના માટે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ જગ્યા લેવા પહેલાં ડોક્યુમેન્ટ્સની તપાસણી કરવી બહુ જ જરૂરી છે. સ્પેશિયલી અગર એ જગ્યા ઉપર કોઈ કન્સ્ટ્રક્શન થવાનું હોય તો કલેક્ટરની પરમિશન, કેમ કે આ જગ્યા ઉપર કલેક્ટરની પરમિશન બહુ મેન્ડેટરી છે, તો કલેક્ટરનું સેન્કશન છે કે નહીં એ બી તમારે જોવું બહુ મેન્ડેટરી છે, એટલે જોવું જરૂરી છે. અગર એ કલેક્ટરનું સેન્કશન નહીં હશે તો પછી તમે આ જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ફ્યુટાઇલ થઈ જશે. ઓકે, તો પૈસા સાચવવાની જરૂર છે ને આ બધા લીગલ જે એલિગેશન્સ કે જે પણ નિયમો છે એના પર ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આગળ વધી એક ઈમેલ આવ્યો છે ભાવના નાયકનો તેલંગાનાથી. એટલે આપણે જોવું રહ્યું કે CNBC બજાર તેલંગાનામાં પણ જોવા મળી શકે છે અને ત્યાંથી અમારા વ્યુઅર્સ ખાસ આ સવાલ પૂછી રહ્યા છે. તેમનો સવાલ છે કે મેં બોર્ડ ઉપ્પલ વિલેજમાં 2011માં એક ફ્લેટ ખરીદ્યો છે. મેં આ ફ્લેટ ખરીદતી વખતે એડવોકેટ પાસે ટાઇટલ ચેક કરાવ્યું હતું. એમણે બધું બરાબર છે કહ્યું હતું અને HDFC બેંકે એમને લોન પણ આપી છે. હું મારા પરિવાર સાથે આ ઘરમાં રહું છું. હવે સમસ્યા એ છે કે મને તથા આ અપાર્ટમેન્ટ તમામ ફ્લેટ ઓનરને ટેક્સ એમના નામે નથી આવી રહ્યો, આ જમીનના માલિકના નામ પર આવી રહ્યો છે. આ બાબતે તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે અમારો પાર્કિંગ એરિયા પ્લાનમાં મેન્શન જ નથી. આ કારણે ટેક્સ પેપર્સમાં કોઈ ફેરફાર ન થઈ શકે. શું મારો ફ્લેટ લીગલ નથી? મારે આ બાબતમાં શું કરવું જોઈએ? તમારું પાર્કિંગ એરિયા અગર પ્લાનમાં નથી અને હવે તમે ટેક્સ પેપર્સ તમારા નામ ઉપર આવતા નથી તો એનું મતલબ એ નથી કે તમારી આખી જે કન્સ્ટ્રક્શન છે કે જે તમારું સ્ટ્રક્ચર ઊભું છે એ આખું ઇલીગલ થઈ જાય છે. કેમ કે તમારું જે સ્ટ્રક્ચર ઊભું છે એ સેન્કશન કરીને પછી જ સ્ટ્રક્ચર તમારું બિલ્ડ થયું છે. એટલે એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે અગર તમારા આ ટેક્સ ઇન્વોઇસ જે છે એ તમારા નામ ઉપર જોઈએ તો એના માટે તમારે એક એપ્લિકેશન આપવી પડશે. તમારો જે પાર્કિંગ એરિયા છે એ સેન્કશન કરાવવું પડશે. એ સેન્કશન ઓથોરિટીઝ પાસેથી તમે કરાવીને એના પછી તમારા નામ ઉપર તમે આ ટ્રાન્સફર કરાવી શકો છો. ઘણી વાર પાર્કિંગના એના પરથી મને ખ્યાલ આવે છે કે જો ઘણી વખત ઘર આપણે લઈ લઈએ છીએ કાં ઘર કોઈ રેન્ટ પર આપે છે ને પાર્કિંગ કોઈકને વેચી દેવામાં આવે છે. શું આવામાં ક્યારેક કોઈ મૂંઝવણ આવી શકે, પ્રોબ્લેમ આવી શકે? સમજો એક ફ્લેટ છે જેમાં ઘર ભાડા પર આપી દીધું પણ પાર્કિંગ કોઈને વેચી દીધું છે, એવું બની શકે? ના, ઘર અને પાર્કિંગ અલગ તમે નથી કરી શકતા. એકચ્યુઅલી એઝ પર ડાયરેક્શન અને રૂલના હિસાબે તો પાર્કિંગ વેચાય જ નહીં. પાર્કિંગ એરિયા પણ આજે તમે જુઓ તો મોટા બિલ્ડર્સ ખાસ કરીને પાર્કિંગના નામે પૈસા પણ લઈ લેતા હોય છે ને પાર્કિંગ આજે 5 થી 10 લાખ રૂપિયામાં મુંબઈમાં વેચાય છે. એટલે વેચાય છે કેમ કે એક તો લોકોના એમાં એટલું અવેરનેસ નથી કે આ પાર્કિંગ એરિયા એકચ્યુઅલી સેલેબલ એરિયા નથી. એ જ્યારે તમે કોઈ પણ બિલ્ડિંગ બાંધો તો બિલ્ડરને એક મેન્ડેટરી પ્રોવિઝન છે કે એને અમુક એરિયા પાર્કિંગ માટે આપવી જ છે. એ સેલેબલ નથી અને એ ઓપન એરિયા છે. તો અગર એને સેલ કરે છે તો તમારા ઉપર છે, તમે એને તમે રિજેક્ટ કરી શકો, તમે એને કહી શકો કે હું આના પૈસા નહીં આપું કરીને. પણ આજે પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે લોકો ઇઝીલી એમના પૈસાને ઇન્વેસ્ટ કરી નાખે છે અને બિલ્ડરના કહેવા પ્રમાણે બધું આગળ એ લોકો ઇન્વેસ્ટ કરતા રહે છે. પણ એ નથી સોચતા કે લો શું કહે છે અને પ્રોવિઝન શું કહે છે. એ મામલા ઉપર કોઈ ધ્યાન આપતું નથી. હવે આમના કેસમાં એમને પાર્કિંગ જે એરિયા છે એ એમને જોયું પણ નહીં કે સેન્કશન કર્યું હતું કે નહીં. એટલા માટે અમે હંમેશા કહીએ કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યા ખરીદો, તમે તમારો હાર્ડ એન્ડ મની નાખો છો એમાં, તો એ એટલીસ્ટ એક એડવોકેટ પાસેથી તમે આખું પ્રોપર એની સ્ક્રુટિની કરાવી લો કે આ જે પણ એને સ્ટ્રક્ચર ઊભું કરે છે સેન્કશન છે કે નહીં, પ્લાન સેન્કશન છે કે નહીં, આ જે બિલ્ડિંગ ઊભી કરે છે લીગલ છે કે નહીં. હમણાં વચમાં તમે કેમ્પાકોલા કમ્પાઉન્ડનું તમે જેમ જોયું, આટલા વર્ષ પછી એમને નોટિસીસ ઇસ્યુ થઈ અને ડિમોલિશનની પ્રોસિજર આગળ વધતી રહી હતી. એ એટલા માટે થઈ કેમ કે જ્યારે તમને આઈડિયા જ નથી કે આ પર્ટિક્યુલર વસ્તુ લીગલ છે કે ઇલલીગલ છે, તમે એને બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરીને આગળ વધી જાઓ પછી તમને કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડે છે.
ચોક્કસ. તો આ બધી લીગલ ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરવી ઘર ખરીદવા પહેલાં ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે તમારી મહેનતની કમાણી એમાં લાગેલી હોય છે. તો હંમેશા આ પેપર્સ પ્રોપરલી ચેક કરાવીને જ આગળ રોકાણ કરવું, અને અંડર કન્સ્ટ્રક્શન કરતા હોય તો સારા બિલ્ડરની ચકાસણી કરીને જ રોકાણ આગળ વધારવું જોઈએ. પૂર્વી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આટલા સારા કાયદાકીય સવાલોના જવાબ આટલા સરળતાપૂર્વક આપ્યા તે માટે. થેન્ક યુ. ત્યારે જ પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.